શું મિત્રો ચોથા દિવસે તો ઓસ્ટ્રેલિયા ભારતને હરાવી દે છે? જી હા મિત્રો, હાલ તો લક્ષણો એવા દેખાઈ રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા ચોથા દિવસે ભારતને હરાવી દે છે. જી હા મિત્રો, કાલે 405 રન બનાવીને ઓસ્ટ્રેલિયા 7 વિકેટ ખોઈ હતી અને આજના દિવસની શરૂઆતની અંદર ઓસ્ટ્રેલિયાએ વધારે 40 રન જોડીને 445 રનનું ભારતને ટાર્ગેટ આપ્યું હતું, જેમાં એલેક્સ કેરીએ 70 રન બનાવ્યા હતા અને જસપ્રીત બુમરાહે 6 વિકેટ લીધી હતી અને તેના જવાબમાં ઓસ્ટ્રેલિયા ભારતની ટીમે 51 વિકેટ ખોઈ દીધી છે. જી હા મિત્રો, ભારતના તરફથી કેએલ રાહુલે અણનમ રહ્યો છે 33 રને. એસએસસી જલસે 4 રન બનાવીને મિશેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો અને જેમાં શુભમન ગિલ પણ 1 રન બનાવીને આઉટ થયો હતો. કોહલી પણ વધારે રન બનાવી ન શક્યો હતો, લગાતાર ફ્લોપ જઈ રહ્યું છે, તેને પણ 3 રન બનાવ્યા હતા અને બીજા સેશનમાં ઉતરેલા રિષભ પંતે પણ 9 રન બનાવીને પોતાની વિકેટ ખોઈ દીધી હતી. મિત્રો, આના પર તો એવું લાગી રહ્યું છે કે ભારત ઓસ્ટ્રેલિયા સામે આ ત્રીજી ટેસ્ટ હારી જવાનું છે. આજે વરસાદના કારણે ભારત ઓલઆઉટ થતાં બચી ગયું હતું, નકર આજે તો ઓલઆઉટ થઈ જાય એમ હતું. મિત્રો, કેએલ રાહુલ અને રોહિત શર્મા શું ભારતને આવી સ્થિતિમાંથી ઉગારી શકશે? જી હા મિત્રો, તમને એવું લાગતું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અત્યારે ભારતને એક સારી સાझेदारीની જરૂર છે, જેમાં કેએલ રાહુલ અને રોહિત શર્મા બંને સાથે મળીને 100 અથવા 150 રનની પાર્ટનરશિપ કરે તો ભારત આ મેચ બચાવી પણ શકે છે, જેના કારણે ડ્રો પણ થઈ શકે છે. મિત્રો, ભારત આ મેચ જીતી શકે તેમ તો બિલકુલ નથી, કેમ કે ભારતને ફોલો ઓન માટે પણ 195 રનની જરૂર છે. જો ફોલો ના થયું તો ઓસ્ટ્રેલિયા તેને ફરીથી બેટિંગમાં ઉતારી શકે છે અને ભારતને આ 5મા દિવસે હારનો સામનો કરવો પડી શકે તેમ છે. જી હા મિત્રો, ભારત હારી જશે તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીની સિરીઝ પણ ગુમાવી દેશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી પણ બહાર થઈ જવાની શક્યતા છે. મિત્રો, તમને શું લાગે છે કે કેએલ રાહુલ અને રોહિત શર્મા આ સ્થિતિમાંથી ભારતને બહાર કાઢશે અને એક સારી પાર્ટનરશિપ કરશે? તમને કેવું લાગે છે તે કમેન્ટમાં મને જરૂર જણાવજો. ભારતની આવી ખરાબ સ્થિતિ થવાનું કારણ શું બેટિંગ હતી કે બોલિંગ, તે મિત્રો મને જરૂર જણાવજો. અને આ મેચ ભારત જીતશે, હારશે કે ડ્રો થશે તે પણ અમને જરૂર જણાવજો. મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા વિડીયોને લાઈક કરજો. આવા નવા વિડીયો તમને ગુજરાતીમાં જોવા મળશે.